सूरत क्राइम ब्रांच को एमडी ड्रग्स पकड़ने में सफलता मिली। उधना रेलवे स्टेशन के पास एमडी ड्रग्स के साथ 2 आरोपी गिरफ्तार। 5,54,500 रुपए की कीमत के 55 ग्राम एमडी के साथ 2 आरोपी गिरफ्तार। 2 आरोपियों में एजाज अब्दुल वली मंसूरी और शिव कुमार राम खिलावन गुप्ता को गिरफ्तार किया गया है। दोनों आरोपी रिक्शा चालक है। एमडी ड्रग्स मात्रा बेचने के लिए मुंबई से लाई थी। दोनों के पास से 3,990 रुपए नकद और 2 मोबाइल फोन जब्त किए गए। दोनों आरोपियों के खिलाफ पहले भी मामले दर्ज हैं। एजाज के खिलाफ रानेर पुलिस थाना क्षेत्र में तथा शिव कुमार के खिलाफ मैदरपुरा और भिलाड़ पुलिस थाना क्षेत्र में अपराध दर्ज है। दोनों आरोपी रिक्शा चालक थे और एमडी का कारोबार भी करते थे। एमडी बेचकर जल्दी पैसा कमाने की उम्मीद में मुंबई से लाया गया था एमडी, जिसमें सूरत क्राइम ब्रांच ने दोनों आरोपियों को गिरफ्तार कर कानूनी कार्यवाही की है। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। नो ड्रग इन सूरत सिटी अन्वये सूरत क्राइम ब्रांच અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની એક મુહિમ છોડવામાં આવી છે, જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધ એમના વિરુદ્ધ ગોતીને કેસ કરવામાં આવે છે। આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી, પીએસઆઈ વિશાલ ધનગડ અને હેડ કોન્સ્ટેબલ હરીસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એજાજ મંસૂરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે, આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી। રેડ નું આયોજન કરવામાં આવ્યું। પંચો સાથે વોચમાં હતા। દરમિયાનમાં બંને બાતમીવાળા ઇસમો આવતા એમની પાસેથી 54 ગ્રામ 55 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું, જેની અંદાજે કિંમત 5.5 લાખ રૂપિયા જાય છે। આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ એમડી ડ્રગ્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા। એમની આની પહેલા પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું, કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે।